નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ બધા જ માટે ઉપયોગી થાય એવા ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર મોસ્ટ આઈએમપી હોય એવા નિયરેસ્ટ મિનિંગ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. તો જો મિત્રો, તમે ખાલી વિડીયો જુઓ તો પણ મોટાભાગના યાદ રહી જશે અને બેઠા જ આવવાની શક્યતા પૂરેપૂરી છે. આપણે સપ્લિમેન્ટરી રીડરની બુક છે, બરાબર, લેપિંગ એમાંથી લીધેલા છે અને મોસ્ટ આઈએમપી છે. તો ફર્સ્ટ વન છે એક્સપેન્સિવ. એક્સપેન્સિવ એટલે મોંઘું થાય. મોંઘું માટે આપણે મૂલ્યવાન લઈશું, પ્રેશિયસ. ત્યાર પછી છે એલિજિબિલિટી. એલિજિબિલિટી એટલે લાયકાત થાય, યોગ્યતા થાય, ક્વોલિફિકેશન. એકનોલેજ. એકનોલેજ એટલે વેલ નોન થાય, પ્રખ્યાત. ગીવ અપ એટલે છોડી દેવું થાય, ક્વિટ કરી દેવું. સર્વે એટલે એનાલિસિસ થાય, પૃથ્થકરણ. મોટિવેશન એટલે પ્રેરણા થાય, એન્કરેજમેન્ટ. લેગસી એટલે વારસો થાય, એરલૂમ કહેવાય. ગેજ એટલે ની સામે ટાંકીને જોવું, એને સ્ટેર કહેવાય. વો એટલે શપથ લેવા અથવા પ્રતિજ્ઞા લેવી, એને ઓથ કહેવાય. રૂટીન એટલે આપણું ડેઇલી રૂટીન જે આપણે કહીએ છીએ એ. સોકર એટલે ફૂટબોલની રમત છે. વિગરસ એટલે કડક થાય, એના માટે સોકર એટલે ફૂટબોલ છે, વિગરસ એટલે કડક, બરાબર, એના માટે થશે ચેલેન્જ. ત્યાર પછી નંબર 13 છે એન્ટિસિપેશન એટલે ધારણા. ધારણા માટે શબ્દ છે પ્રિડિક્શન એટલે આગાહી કરવી છે. નંબર 14 માઇન્ડસેટ. માઇન્ડસેટ માટે બિલીફ એટલે માન્યતા છે. સ્લામ એટલે પાઉન્ડ છે. સ્લામનો મિનિંગ થાય પાઉન્ડ. ઇન્ટેન્સ એટલે તીવ્ર છે. તીવ્ર માટે કયો વર્ડ છે? એક્સ્ટ્રીમ શબ્દ છે. સ્લામ ફરીથી એવું છે. સ્લામ એટલે શું લેશું? અહીંયા પાઉન્ડ લેવાનું છે, બરાબર, પાઉન્ડ. ચાલો, છેલ્લું પાઉન્ડ. હવે એ રીતે આગળ જો 17 સુધી આપણે કર્યા છીએ. હવે આપણે 18થી જો આગળ જઈ રહ્યા છીએ, ધ્યાન રાખો કે અનકોન્શિયસ એટલે બેભાન થાય, એટલે ફેઇન્ટ એટલે મૂર્છિત થઈ જવું. ઓસમ એટલે અદ્ભુત થાય, એટલે આમ તો એક મિનિંગ અદ્ભુત છે અને બીજો પણ એનો મિનિંગ છે સખત થાય, સિવિયર એટલે સખત. એજિટેટેડ એનો મિનિંગ થાય એક્સાઇટેડ એટલે ખુશ પણ થાય અને ખળભળાટ થાય, બે મિનિંગ થાય. કોન્કર એટલે જીત મેળવવી. જીત મેળવવી એટલે ઓવરકમ કરવું. નંબર 22 છે પાછું કોન્કર, ઓવરકમ જ આવશે. 23 છે ફેથોમ એટલે સમજવું, અન્ડરસ્ટેન્ડ કરવું. એલિમિનેટ એટલે દૂર કરવું, રિમૂવ કરવું. ફરી એલિમિનેટ એટલે રિમૂવ કરવું. બ્લેમ એટલે આરોપ, એક્યુઝ એટલે બીજા ઉપર આરોપ ઠાલવો. ઇન્ટ્યુશન એટલે કોઠાસૂઝ છે. કોઠાસૂઝને શું કહી શકાય? તો ઇન્સ્ટિંક્ટ કહી શકાય. શું કહે? ઇન્સ્ટિંક્ટ એટલે કોઠાસૂઝ. કોમ્પિટન્સ એટલે ક્ષમતા. ક્ષમતાને એબિલિટી કહેવાય. એનર્જેટિક એટલે ઉત્સાહી. ઉત્સાહી હોય તો શું કહેવાય? એને ડાયનેમિક કહેવાય. શું કહેવાય? ડાયનેમિક, ગતિશીલ અથવા ડાયનેમિક. ચાલો, એના પછી નંબર 30થી આપણે આગળ જોઈએ છીએ, બરાબર, કે એપ્રિસિએટ એટલે વખાણ કરવા. પ્રેઝ એટલે વખાણ કરવા. કોન્વર્સેશન એટલે સંવાદ, તો એને કમ્યુનિકેશન કહેવાય. હોપ્સ એટલે આશાઓ. આશાઓ હોય તો એસ્પિરેશન એટલે આશા થાય. એન્ઝાઇટીઝ એટલે ચિંતા થાય. ચિંતા એટલે વરીજ. ઇન્સિડન્ટ એટલે ઘટના અથવા પ્રસંગ થાય. તો ઇન્સિડન્ટ માટે શું લેવાનું છે? ઇવેન્ટ એટલે ઘટના અથવા પ્રસંગ, બરાબર, ઇવેન્ટ. પણ ઇવેન્ટનું સ્પેલિંગ ખોટું છે. ઇવેન્ટમાં છેલ્લે એન અને ટી કરી દેવાનું છે. ચાલ, પછી કાઉન્સિલ એટલે સલાહ આપવી થાય. કાઉન્સિલ એટલે સલાહકાર થાય. એમાં એડવાઇસ છે. કાઉન્સિલ એટલે એડવાઇઝર. એમાં શબ્દ એડવાઇઝ આપ્યો નથી, પણ એકચ્યુઅલી એડવાઇઝ આવે કાઉન્સિલ એટલે. ચાલ, એના પછી 36ની અંદર પેશન્સ એટલે ધીરજ થાય. ધીરજ માટે શું શબ્દ લઈ શકાય? તો એન્ડ્યોરન્સ એટલે સહનશીલતા લઈ શકાય. ફરી પાછું પેશન્સ એટલે ધીરજ થાય. 37ની અંદર ફોરબેરન્સ કહી શકાય. પછી એડલ્ટહુડ એટલે પરિપક્વતા. પરિપક્વતા માટે આપણે મેચ્યોરિટી શબ્દ લઈશું, બરાબર, મેચ્યોરિટી શબ્દ છે. પછી અટ્રેક્શન એટલે આકર્ષણ. આકર્ષણ માટે કયો વર્ડ છે? એલ્યુરમેન્ટ છે. કયો શબ્દ છે? એલ્યુરમેન્ટ.
પછી ડિક્ટેટર એટલે રાજા અથવા શેતાન હોય ને, એબ્સોલ્યુટ રૂલર્સ, એને એક ડિક્ટેટર કહેવાય. સ્ટ્રેન્થ એટલે શક્તિ, શક્તિ એટલે પાવર કહેવાય. એમ્બિશિયસ એટલે મહત્વાકાંક્ષી થાય, મહત્વાકાંક્ષી એટલે એસ્પાયરિંગ. હાર્ડવર્કિંગ એટલે સખત મહેનતું થાય, ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતું. હેજિટેટ એટલે ખચકાવું, રિલક્ટન્ટ એટલે ખચકાવું. ફોકસ એટલે કેન્દ્રિત કરવું, ધ્યાનને કોન્સન્ટ્રેટ કરવું થાય. ડિસ્પ્યુટ એટલે વિવાદ, વિવાદને કોન્ફ્લિક્ટ કહેવાય. ફરી પાછું ડિસ્પ્યુટ આવશે એટલે ફરી પાછું કોન્ફ્લિક્ટ જ આવશે. ઓકે, તો 47 કર્યા છે, યાદ રાખજો મિત્રો. 48થી આપણે આગળ કરાવીએ છીએ. પેન્ડેમોનિયમ છે 48માં છે. પેન્ડેમોનિયમ. પેન્ડેમોનિયમને શું કહેવાય? તો એને કહેવાય નોઇસી એન્ડ અનકન્ટ્રોલ બિહેવિયર ઓફ પીપલ. નોઇસી એન્ડ અનકન્ટ્રોલ બિહેવિયર ઓફ પીપલ, ઘોંઘાટિયું વાતાવરણ, લોકોનું વર્તન. ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતા, અજ્ઞાનતા છે એને કહેવાય ઇલિટરસી. ઇગ્નોર એટલે અવગણવું, અવગણવું એને અવોઇડ કરવું કહેવાય. ઈગો એટલે અહંકાર થાય, અહંકાર હોય તો એને શું કહેવાય? સાયકી કહેવાય. શું કહેવાય? સાયકી એટલે માનસિક રીતે થોડો પ્રોબ્લેમ છે. બેરિયર એટલે અવરોધ, અવરોધને હર્ડલ કહેવાય. બેરિયર એટલે ફરીથી પાછું આવ્યું છે અવરોધ, અવરોધને બ્લોક્સ કહેવાય. ડેલિબરેટલી એટલે જાણી જોઈને, એને ઇન્ટેન્શનલી એટલે ઈરાદાપૂર્વક કહેવાય. ડેલિબરેટ એટલે જાણી જોઈને, ઇન્ટેન્શનલ. સ્ટેમિના એટલે શક્તિ થાય. રેઝિલિયન્સ 56ની અંદર શું આવે? રેઝિલિયન્સ એટલે શક્તિ થાય. સમિટ એટલે શિખર, એને ટોપ અથવા પીક કહેવાય. કેચઅપ વિથ એટલે ની સાથે થઈ જવું અથવા એને ઓવરટેક કરવું. સક્સીડ ઇન રીચિંગ કહેવાય, એને એની સુધી પહોંચવામાં સફળ થવું. ઓનસ્લોટ એટલે હુમલો થાય, હુમલો આવો, એટેક કહેવાય. વિગર એટલે ઉત્સાહ થાય, ઉત્સાહ એટલે જેસ્ટ. વિગરસ એટલે કડક થાય, કડક, કડક હોય તો ટફ કહેવાય. ફોરબિડન એટલે મનાઈ, મનાઈ એટલે નોટ અલાઉડ. અપસેટ એટલે વ્યાકુળ થાય, કન્ફ્યુઝડ. ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતા થાય, અજ્ઞાનતા હોય એને ઇલિટરસી કહેવાય. બરાબર, તો આ રીતે 64 સુધી કમ્પ્લીટ થયા છે. આગળ જો 65થી સ્વેલો એટલે ગળી જવું થાય. શું થાય? સ્વેલો એટલે ગળી જવું. 65ની અંદર છે સ્વેલો એટલે ગળી જવું, એને એબ્સોર્બ કહેવાય. શું કહેવાય? એબ્સોર્બ. એન્ક્શિયસ એટલે ચિંતાતુર થાય, ચિંતાતુર એટલે અફ્રેડ. ઇન્વેસ્ટિગેટ એટલે જાંચ કરવી, ઇન્સ્પેક્ટ એટલે જાંચ કરવી. સ્ટેગર એટલે ખચકાઈને પાછા જવું, અનસ્ટેડીલી, વોક અનસ્ટેડી, લથડિયા ખાતા પાછા જવું. કોલેપ્સ એટલે ભાંગી પડવું, અને ફોલ ડાઉન કહેવાય. કોલેપ્સ એટલે ફરીથી કે ભાંગી પડવું એટલે ક્રેશ થઈ જવું. સ્પ્લેડ આઉટ, સ્પ્લેડ આઉટ એટલે સ્પ્રેડ આઉટ થાય, ફેલાવ કરો. સ્ટમક એટલે પેટ થાય, અને બેલી કહેવાય. બરાબર, ચાલો એ રીતે આગળ જો. ઇન્સોમનિયા એટલે અનિંદ્રા થાય, અનિંદ્રા એટલે ઊંઘ ન આવે, એને અનિંદ્રા કહેવાય. સ્લીપલેસનેસ કહેવાય. ફરી પાછું ઇન્સોમનિયા આવે છે તો ઇનઅબિલિટી ટુ સ્લીપ, બરાબર, ઊંઘી ન શકાય એવું. રેમેડી એટલે ઇલાજ થાય, ઇલાજ એટલે મેડિસિન, ઉપચાર. એક્ઝોસ્ટિંગ એટલે થાકેલું, થાકેલું એટલે શું આવશે? એફર્ટફુલ. એક્ઝોસ્ટિંગ એટલે થાકેલું છે, એફર્ટફુલ આવે અથવા હોન્ટિંગ. મારી દ્રષ્ટિએ હોન્ટિંગ આવે છે, છતાં એકવાર આ ચેક કરી લેજો બેનું. બરાબર, ચાલો. ફ્રસ્ટ્રેટેડ એટલે હતાશ, તો એને કન્ફ્યુઝ કહેવાય. ગ્રોલ એટલે અવાજ કરો, તો એને ગ્રમલ કહેવાય, ગર્જના જેવો અવાજ. એનિમી એટલે દુશ્મન અથવા શત્રુ થાય, તો એને ફો કહેવાય. અને ફો ન આપ્યું હોય તો ઓપોનેન્ટ પણ ચાલે. બરાબર, એનિમી ફરી પાછું એવું ફો. સ્ટેબર એટલે ખંજર મારવું, એટલે પિયર્સ કહેવાય, આર પાર નીકળી જાવ, શરીરમાંથી છરો આર પાર નીકળી જાય, એને સ્ટેબિંગ કહેવાય. મેડ ઓફ બ્રોઇલ્સ એટલે આવશે ટેન્શનથી ભરેલું, એને કહેવાય ફૂલ ઓફ ટેન્શન્સ. પછી ઇન્ટેન્શન એટલે ઈરાદો, ઈરાદો એટલે ઓબ્જેક્ટિવ એટલે હેતુ થાય. ટીઝ એટલે ખીજવું, ખીજવું એટલે એનોય એટલે ભજવું. પ્લાઇટ એટલે મુશ્કેલ સ્થિતિ થાય. કન્ડિશન એને કહેવાય. શું કહેવાય? કન્ડિશન. પ્લાઇટ પાછું આવ્યું એટલે ડિફિકલ્ટ કન્ડિશન. સેટિસ્ફેક્શન એટલે સંતોષ, એને કન્ટેન્ટમેન્ટ કહેવાય. ઇક્વાવેલેન્ટ એટલે સમકક્ષ, એને કહેવાય સેમ. પછી પિલગ્રીમ્સ એટલે યાત્રાળુઓ, તો એમાં શું લેશું મિત્રો? પીપલ હુ મેક અ જર્ની ટુ હોલી પ્લેસ, એટલે પવિત્ર સ્થળોએ જે લોકો યાત્રામાં જતા હોય એ યાત્રાળુઓ છે. પહેલું છે. 89 સુધી થઈ ગયા છે મિત્રો, યાદ રાખજો. 90થી આપણે જોઈએ છીએ આગળ. ઓકે, 90માં છે પિલગ્રીમ એટલે યાત્રા થાય,
યાત્રા એટલે વેફેરર કહેવાય. ડેસ્ટિનેશન એટલે મકસદ અથવા મંજિલ, બરાબર, તો એને શું કહેશું? ટર્મિનસ કહેવાય. શું કહેવાય? ટર્મિનસ. એમાં આપેલું છે, ટર્મિનસ આપેલું છે. ચાલ પછી પ્રાઇમેવલ. પ્રાઇમેવલની અંદર આવશે અબ ઓરિજિનલ. અબ ઓરિજિનલ, બરાબર. પછી આવશે મેગ્નિફિસન્ટ એટલે અદ્ભુત થાય, ગ્લોરિયસ આવે. ટીડીએસ એટલે કંટાળાજનક થાય, બોરિંગ. ટીડીએસ એટલે ફરીથી પાછું બોરિંગ આવ્યું. ઇન્ટિગ્રલ એટલે કયો આવશે? ઇન્ટિગ્રલ એટલે વિચારો. ચાલો 96માં ઇલ્યુઝરી. ઇલ્યુઝરી આવશે એટલે ભ્રામક. ઇલ્યુઝરી આપેલું નથી, એમાં ઇલ્યુઝરી આવે, ખરેખર ભ્રામક નથી આપ્યું. પછી 97માં ડિસઅપ્રુવલ એટલે જેને માન્ય ન કર્યું હોય તેવું એને રિજેક્ટ કરી દીધું છે. પછી ડિસઅપ્રુવલ, ફરી પાછું ડિનાયલ, એને ડિનાયલ કહેવાય, અમાન્ય. ડિસેપ્ટિવ એટલે છેતરામણું, એને ઇલ્યુઝરી એટલે ભ્રામક કહેવાય. ડોમિનન્ટ એટલે પ્રભાવશાળી હોય, ઇમ્પ્રેસિવ કહેવાય. ઓર્નિથોલોજી એટલે પંખીશાસ્ત્રી, પંખીશાસ્ત્ર. લોજી એટલે સ્ટડી ઓફ બર્ડ્સ કહેવાય. પછી એકનોલેજ એટલે આમ તો સ્વીકારવું પણ થાય, અક્સેપ્ટ એઝ એ ફેક્ટ, હકીકતને સ્વીકારે. લિમિટ એટલે મર્યાદિત હોવું. કોન્ફાઇડ, પેલું જે કોન્ફાઇડ છે. કન્સીલ એટલે છુપાવવું અથવા સંતાડવું, એને હાઇડ કહેવાય. ટ્રિવિયલ એટલે તુચ્છ અથવા ખૂબ નાનું, એને સ્મોલ કહેવાય. પરસ્યુટ એટલે પીછો કરવો. શું કરવું? પીછો કરવા અથવા ફોલો કરવું થાય. એટેમ્પ્ટ એટ અચીવિંગ સમથિંગ, કંઈક મેળવવા માટે પીછો કરવો છે, પહેલું જ છે અટેમ્પ્ટ એટ અચીવિંગ સમથિંગ, બરાબર. 106ની અંદર જોયું તમે કે અટેમ્પ્ટ એટ અચીવિંગ સમથિંગ એટલે કંઈક મેળવવા માટેનો પ્રયત્ન કરવો. આ તમે જોયું એટેમ્પ્ટ એટ અચીવિંગ. પછી કન્ઝર્વેટર, બરાબર. કન્ઝર્વેટરની અંદર શું? અ પર્સન હુ પ્રોટેક્ટ્સ વેલ્યુઝ ઓર થિંગ્સ, જે મૂલ્યોનું રક્ષણ કર્યા, બરાબર. અ પર્સન હુ પ્રોટેક્ટ્સ વેલ્યુઝ ઓર થિંગ્સ છેલ્લો છે. લાર્જ અરીના એટલે એક મોટો વિશાળ વિસ્તાર હોય, ખુલ્લો હોય ખાસ કરીને, તો એની અંદર શું આવે? એને લાર્જ સ્ટેડિયમ કહેવાય છે. શું કહેવાય છે? એક લાર્જ સ્ટેડિયમ. પછી ડિટેઇન્ડ એટલે રોકી રાખવું. રોકી રાખવું એને શું કહેવામાં આવે છે? પ્રિવેન્ટેડ ફ્રોમ સમથિંગ, એટલે કે પ્રિવેન્ટેડ ફ્રોમ લિવિંગ ઓર ડુઈંગ સમથિંગ. સોરી, આ નહીં, પણ આ આવશે, છેલ્લો આવે છે. પ્રિવેન્ટેડ ફ્રોમ લિવિંગ ઓર ડુઈંગ, કંઈ પણ કાર્ય કરતા કે છોડતા પહેલાં અટકાવો. ચાલો, એના પછી આવશે લાસ્ટ છે 110થી 123 સુધી. એમાં જોઈ લો તમે કે સ્લિંક અવે. સ્લિંક અવેનો મિનિંગ શું થાય છે? 110માં છે ટુ મૂવ અવે, નાસી જવું અથવા ભાગી જવું થાય. ઇન અ કન્ટિન્યુઅલ હોટ વોટર, ડિફિકલ્ટ સિચ્યુએશન થાય, મુશ્કેલ સ્થિતિ થાય. પછી કન્ઝર્વેશન એટલે સંવાદ કરવો. સંવાદ કરવો એને શું થાય? કન્ઝર્વેશન છે, કન્ઝર્વેશન બોલાય, બરાબર. પ્રિઝર્વેશન આપ્યું છે પણ એકચ્યુઅલી ટોક થાય છે, એનો મિનિંગ ટોક થાય, પણ અહીંયા પ્રિઝર્વેશન આપ્યું છે. રિસેપ્ટિવ એટલે છેતરામણું. છેતરામણું એને ડિસેપ્ટિવ કહેવાય. એક્સપ્લોર એટલે શોધવું થાય. અને બીજો મિનિંગ થશે મુલાકાત લેવી, વિઝિટ. એનર્જેટિક એટલે ડાયનેમિક, ઉત્સાહી થાય. ઈગો એટલે સાયકી. એમ્ફેસિસ એટલે ભારપૂર્વક કહેવું. ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ કરવો. ઓર્ડર એટલે પરસેવો અથવા સ્મેલ, ફ્રેગ્રન્સ થાય, સ્મેલ થાય, સ્મેલ, સોરી, પરસેવો નહીં પણ સ્મેલ, ફ્રેગ્રન્સ. ક્યુલેસ એટલે કડી વગરનો, આધાર વગરનો. ક્લુ એટલે કડી થાય, બરાબર, એના વગરનો એટલે અનઅવેર એટલે અજાગ્રત. ક્વાઇટ એટલે શાંત થાય, શાંત માટે કામ આવે. પછી સ્ટેન્યુઅસ એટલે કડક થાય. આર્ડસ એટલે કડક. પછી સિનોનિમસ એટલે સમાનાર્થી એટલે સિમિલર. અને પાઉન્ડ એટલે દળાવું, ભૂકો થઈ જવો. છેલ્લામાં હીટ એટલે ફટકારવો આવશે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયો ગમે તો શું કરવાનું એવું તમને ન કહું, બિકોઝ યુ આર ગ્રેટ ગુઝુ ગાઈઝ. થેન્ક યુ અગેન.